લીંબડીના ભલગામડાના મફતિયાપરા વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રમજીવી પરિવારો માટે મફત છાશ વિતરણ સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ઉનાળાની શરૂઆતથી ચોમાસું બેસે ત્યાં સુધી લીંબડી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા અને તેમની ટીમ દ્વારા મફત છાશ વિતરણ કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે। દરરોજ 250 લીટર ઠંડી છાશનું વિતરણ કરવામાં આવે છે। ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખેતરે કામ કરવા જતા શ્રમજીવી પરિવારોને લોકોને બપોરના જમવાના સમયે ઠંડી છાશ મળી રહે તે હેતુથી આ સેવા યજ્ઞનો પ્રારંભ થયો છે। આ સેવા યજ્ઞમાં સંજયભાઈ અમદાવાદિયા, ઘોઘુભા, પિન્ટુભાઈ તથા અન્ય યુવાનો પણ જેમત ઉઠાવી રહ્યા છે। ભલગામડા ગામે છેલ્લા 6 વર્ષથી અમે નિઃશુલ્ક છાશનું વિતરણ કર્યું છે। આ બધા જાણો છો કે આ ઉનાળામાં એટલે કે આ બળબડતી ગરમીની અંદર 48 અને 52 જ્યારે ટેમ્પરેચર હોય ત્યારે ગમે એ માણસને ગમે એટલું સારું જમવાનું હોય પણ એક ગ્લાસ છાશ ન મળે તો એને સંતોષ ન થાય। છાશ એટલે અત્યારનું અમૃત કહેવાય। તો અમારે આ ગ્રુપ સંજયભાઈ, ઘોઘભા, પિન્ટુભાઈ અને અમારું આખું ગ્રુપ સવારમાં પોતે સેવા બધા આપે છે અને 7મા વર્ષની અંદર અમે પ્રવાસ કરી અંદાજે દરરોજ 200 લીટરથી વધારે છાશ અમે વિતરણ કરવી છીએ। દર વર્ષે અંદાજે 2 થી 3 લાખનો આનું ખર્ચ હોય છે એ અમે અમારા ગ્રુપ તરફથી ઉપાડ્યું છીએ। અને ભલગામડાનો હું વતની છું એટલે મારા ગામનું મારી પર ઋણ હોય તો ઋણ અદા કરવાનો આ એક અમને મોકો મળે છે, એના માટે અમે આ સેવાનો યજ્ઞ કર્યો છે।